નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, કોઈ સારા વ્યક્તિનો સાથ દેવાનો મોકો મળે તો ચોક્કસ એના સારથી બનવાનો પ્રયત્ન કરવો, સ્વાર્થી બનવું નહીં. કારણ આપણે કોઈને ક્યારેય કોઈ હેલ્પ કરી હશે તો ભવિષ્યમાં એ વ્યક્તિ આપણા માટે હેલ્પફુલ થશે, એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં. એટલે માનો કે કોઈ સારા વ્યક્તિને કોઈ મદદની જરૂર છે તો આપણે ચોક્કસ એના સારથી બનવું જોઈએ. આપણે સ્વાર્થી બની એનાથી પીછેહટ કરવી જોઈએ નહીં. તો ચાલો હવે આપણે અભ્યાસની શરૂઆત કરીએ દોસ્તો. પ્રેરણા વિદ્યાલય ધોરણ 11 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ. આજના આપણા ટોપિક છે વર્ગ અંતરાલ, અધઃસીમા, ઉધ્વસીમા, અધઃસીમા બિંદુ, ઉધ્વસીમા બિંદુ, વર્ગ લંબાઈ, મધ્ય કિંમત વગેરે જેવા દરેક મુદ્દાઓની આજે આપણે ચર્ચા કરવાની છે. અને આજના આ જે ટોપિક છે દોસ્તો, એ દરેક ટોપિક જ્યાં સુધી આંકડાશાસ્ત્ર વિષયનો આપણે અભ્યાસ કરતા હોઈશું ત્યાં સુધી એ આપણી સાથે સતત જોડાયેલા રહેશે. એટલે આ દરેક ટોપિકમાં ખૂબ ઝીણવટપૂર્વક ધ્યાન આપી અને તમારે સમજૂતી મેળવી લેવાની રહેશે. તો ચાલો આપણે આ દરેક મુદ્દાઓને ધ્યાનથી સમજીએ. હું આ દરેક મુદ્દાઓને કોષ્ટક સ્વરૂપે સમજાવી રહ્યો છું, કારણ કે બે પ્રકારના આવૃત્તિ વિતરણ હોય છે. એક સતત આવૃત્તિ વિતરણ અને એક અસતત આવૃત્તિ વિતરણ. તો બંનેમાં આપણે આવૃત્તિ વિતરણ જે સતત હોય છે એના પણ બે ભાગ છે, નિવારક અને અનિવારક. તો આ નિવારક આવૃત્તિ વિતરણના પણ આ દરેક ટોપિક જુદા પડશે અને અનિવારકના પણ જુદા પડશે. એટલે આપણે સાથે જ સમજી લેવાનું છે દોસ્તો. તો સૌથી પહેલાં આપણે જોઈએ વર્ગ અંતરાલ. ચલની બે નિશ્ચિત કિંમતોમાંથી મળતા અંતરાલને વર્ગ અંતરાલ કહેવામાં આવે છે. એટલે કે ચલની બે નિશ્ચિત કિંમતો આપેલી હોય, એમાંથી જે અંતરાલ આપણને પ્રાપ્ત થાય એને આપણે વર્ગ અંતરાલ કહીશું. અહીંયા તમને બે પ્રકારના વર્ગ અંતરાલ આપવામાં આવ્યા છે દોસ્તો, 10 થી 20, 20 થી 30 અને 30 થી 40. આ જે વર્ગ અંતરાલ છે એને આપણે નિવારક પ્રકારના વર્ગ અંતરાલ કહીશું. અને બાજુમાં જે 10 થી 19, 20 થી 29 અને 30 થી 39 એ જે વર્ગ અંતરાલ આપવામાં આવ્યા છે એને આપણે અનિવારક પ્રકારના વર્ગ અંતરાલ કહીશું. ત્યાર પછી દોસ્તો બીજો જે ટોપિક છે એ ટોપિક તરફ આપણે આગળ વધીએ. બીજો મુદ્દો છે એ પહેલાં આપણે જે નિવારક વર્ગ અંતરાલ છે એમાંથી આપણે એક વર્ગ સિલેક્ટ કરેલો છે 20 થી 30 અને અનિવારકમાંથી આપણે એક વર્ગ સિલેક્ટ કરીએ છીએ 20 થી 29. હવે આપણે આ બે સિલેક્ટ કરેલા વર્ગો માટે જુદી જુદી વેલ્યુઝ આપણે મેળવશું. જેમ કે અધઃસીમા એટલે કે નીચલી હદ, લોઅર લિમિટ. કોને કહેવાય અધઃસીમા? તો કે વર્ગ અંતરાલનું ન્યૂનતમ મૂલ્ય ધરાવતી સીમાઓને તે વર્ગની અધઃસીમા કહે છે. હવે આપણે જોઈએ નિવારક માટે 20 થી 30 જે છે એની અધઃસીમા કઈ થાય? તો કે એ બોર્ડરનું ન્યૂનતમ મૂલ્ય કયું થાય? શાબાશ, 20. તો આપણા આ વર્ગ માટે અધઃસીમા 10 થી 20 માટે 10 થશે. 20 થી 30 માટે અધઃસીમા થશે 20 અને 30 થી 40ના વર્ગ માટે અધઃસીમાનું મૂલ્ય થશે 30. અધઃસીમા એટલે ફરી એક વખત નીચલી હદ એટલે કે ન્યૂનતમ મૂલ્ય. જુઓ 10 થી 20માં અવલોકન કયા કયા આવે? તો કે 10 થી 20 સુધીના અવલોકન આવે. 20 જે છે એ નીચેના વર્ગમાં ગણાશે.
કારણ કે એનું નિવારણ નીચેના વર્ગમાં થાય છે. એટલે 10થી 19 સુધી પહેલા વર્ગમાં, 20થી 29 સુધી બીજા વર્ગમાં અને 30થી 39 સુધીના અવલોકનો ત્રીજા વર્ગમાં આવશે. એમાં સૌથી ન્યૂનતમ મૂલ્યને આપણે અધઃસીમા કહીશું. આવી જ રીતે દોસ્તો બાજુમાં જે અનિવારક આવૃત્તિ વિતરણ આપ્યું છે, અનિવારક કઈ રીતે, તો કે એમાં દરેક વર્ગની જે ઉધ્વ સીમા છે એનું નિવારણ નીચે થતું નથી. એટલે કે પહેલા વર્ગમાં 10થી 19 અવલોકન જ છે, એટલે 19 સુધીના તમામ અવલોકન તે જ વર્ગમાં આવી ગયા. હવે એમાં અધઃ સીમા એટલે નીચલી સીમા, ન્યૂનતમ મૂલ્ય કેટલું આવશે? 10. એવી જ રીતે બીજો વર્ગ છે 20થી 29, એમાં ન્યૂનતમ સીમા કેટલી આવશે? 20. ત્રીજો વર્ગ છે 30થી 39, એનું ન્યૂનતમ મૂલ્ય કેટલું થશે? તો કે ભાઈ 30. વેરી ગુડ દોસ્તો, આ થઈ અધઃ સીમાની વાત. એમાંથી આપણે જે વર્ગ ચોઈસ કરેલો 20થી 30, એમાં અધઃ સીમાનું મૂલ્ય આવશે 20 અને બાજુમાં 20થી 29, એમાં અધઃ સીમાનું મૂલ્ય આવે 20. ગુડ. નિવારક કે અનિવારકને કારણે અધઃ સીમામાં કોઈ ફેરફાર થતો નથી. હવેનો ટોપિક છે ઉધ્વ સીમા, એટલે કે અપર લિમિટ, ઉપલી હદ, મહત્તમ મૂલ્ય જેને કહેવાય. વ્યાખ્યા સ્વરૂપે જોઈએ તો કે વર્ગ અંતરાલનું મહત્તમ મૂલ્ય ધરાવતી સીમાને તે વર્ગની ઉધ્વ સીમા કહે છે. દરેક વર્ગ માટે આપણે ઉધ્વ સીમા જોઈએ દોસ્તો, તો 10થી 20, એની ઉધ્વ સીમા છે 20. અને પછી 20થી 30, જેની ઉધ્વ સીમા કેટલી આવશે? 30. ત્યારબાદ 30થી 40, એની ઉધ્વ સીમા થશે 40. સામેની સાઈડ જોઈએ, અનિવારક આવૃત્તિ વિતરણમાં 10થી 19, જેની ઉધ્વ સીમા, સાંભળજો દોસ્તો, ઉધ્વ સીમા એટલે મહત્તમ મૂલ્ય. આપણા આ વર્ગમાં 10થી 19 સુધીના મૂલ્યો છે, એમાં મહત્તમ કોણ થાય? શાબાશ, 19. તો આપણી ઉધ્વ સીમા થશે 19. એવી જ રીતે 20થી 29માં ઉધ્વ સીમા કઈ થશે? 29. અને 30થી 39ની ઉધ્વ સીમા આવશે 39. વેરી ગુડ. હવે આપણો જે વર્ગ જ આપણે ચોઈસ કર્યો હતો સતતમાં, નિવારક અને અનિવારકમાં, પ્રથમ કોલમની અંદર 20થી 30 વર્ગ ચોઈસ કરેલો, જેમાં ઉધ્વ સીમા આવી 30. બીજી કોલમમાં આપણે 20થી 29 વર્ગ સિલેક્ટ કરેલો છે, એની ઉધ્વ સીમા કેટલી આવી? 29. એટલે ફરી એક વખત, અધઃ સીમા એટલે નીચલું મૂલ્ય, ન્યૂનતમ મૂલ્ય, અને ઉધ્વ સીમા એટલે આપેલા વર્ગ અંતરાલનું મહત્તમ મૂલ્ય. આ તો સમજાઈ ગયું દોસ્તો. અધઃ સીમા અને ઉધ્વ સીમા આપણે ધોરણ 10માં પણ શીખીને આવ્યા છીએ. હવે આપણે જોઈશું અધઃ સીમા બિંદુ. ખાસ ધ્યાન આપજો, આ ટોપિક ખૂબ જ અગત્યનો છે. અધઃ સીમા બિંદુ એટલે આપેલા વર્ગની અધઃ સીમા લેવાની, એના પછી જે વર્ગ આવે છે એની ઉધ્વ સીમા લેવાની, અને બેયના સરવાળાને 2 વડે ભાગાકાર કરવાથી જે કિંમત મળે તેને કહેવાય અધઃ સીમા બિંદુ. આપણા માટે આપેલો વર્ગ કયો છે? જે આપણે 3 વર્ગો લીધા એમાંથી પહેલી કોલમમાં નિવારકમાં આપણો વર્ગ કયો છે? તો કે 20થી 30, એની અધઃ સીમા લઈ લેવાની, વત્તા પછીનો વર્ગ એની ઉધ્વ સીમા લઈ લેવાની. જુઓ, આ જે બે મૂલ્યો છે, આપેલા વર્ગની અધઃ સીમા અને અગાઉના વર્ગની ઉધ્વ સીમા, આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે 20 + 20 ભાગ્યા 2 કેટલા આવશે? 20. એને કહેવાય અધઃ સીમા બિંદુ. દોસ્તો, અહીંયા જે મેં સૂત્રમાં આપેલા વર્ગની અધઃ સીમા વત્તા પછીના વર્ગની ઉધ્વ સીમા લખેલું છે ને, ત્યાં એક થોડોક સુધારો કરીશું આપણે. અગાઉના વર્ગની ઉધ્વ સીમા, એની આગળનો, પછીનો નહીં પણ આગળના વર્ગની ઉધ્વ સીમા. બાજુના વર્ગમાં જોઈએ તો આપણે સિલેક્ટ કર્યું છે 20થી 29, એમાં ઉધ્વ સીમા કેટલી થશે? અધઃ સીમા થશે 20, અને એની આગળ જે વર્ગ છે 10થી 19, એની ઉધ્વ સીમા એટલે 19. એ બંનેનો સરવાળો ભાગ્યા 2, 20 + 19 ભાગ્યા 2 કેટલું આવશે? 19.5.
આવી જ રીતે દોસ્તો હવે આપણે જોઈશું ઉધ્વસીમા બિંદુ. ઉધ્વસીમા બિંદુ એટલે આપેલા વર્ગની ઉધ્વસીમા વત્તા પછીના વર્ગની અધસીમા ભાગ્યા 2. અહીંયા સૂત્ર બરાબર છે. અહીંયા આપેલો વર્ગ જે આપણે સિલેક્ટ કરેલો છે એની ઉધ્વસીમા એટલે મહત્તમ મૂલ્ય લેવાનું, અને એના પછી જે વર્ગ છે એની અધસીમા એટલે ન્યૂનતમ મૂલ્ય. તો આપણે જે પહેલા 3 વર્ગ સિલેક્ટ કરેલા છે પહેલી કોલમમાં જુઓ દોસ્તો, એમાં સિલેક્ટ કરેલું બોક્સ 20 થી 30 જે છે એની ઉધ્વસીમા 30 અને એના પછીના વર્ગની અધસીમા 30, એટલે કે આ બંને મૂલ્યો એના સરવાળાને 2 વડે ભાગીએ એટલે જવાબ આવે 30. એ આપણું થયું ઉધ્વસીમા બિંદુ. હવે આપણે જોઈએ છીએ અનિવારક વર્ગોમાં. નિવારકમાં તો જે ઉધ્વસીમા હોય એ જ એનું ઉધ્વસીમા બિંદુ બને, અને જે અધસીમા હોય એ જ એનું અધસીમા બિંદુ બને. પરંતુ અનિવારક વર્ગો હોય જેમાં આપણી ઉધ્વસીમાનું નિવારણ નીચે નથી થતું, આવા વર્ગોમાં અધસીમા બિંદુમાં 0.5 ઘટી જાય અને ઉધ્વસીમા બિંદુમાં 0.5 વધી જાય. પરંતુ આપણે સૂત્ર મુજબ જ કામ કરવાનું છે. ચાલો આપેલા વર્ગની ઉધ્વસીમા લઈએ તો આપેલો વર્ગ એટલે 20 થી 29. ઉપર જુઓ 20 થી 29, એમાં 29 પકડીએ અને એના પછીના વર્ગમાં અધસીમા એટલે 30. બેના સરવાળાને 2 વડે આપણે ભાગાકાર કરીએ. 29 વત્તા 30 ભાગ્યા 2 એટલે 29.5 મળે. આ થયું ઉધ્વસીમા બિંદુ. ફરી એક વખત યાદ રાખો દોસ્તો, નિવારક અને અનિવારક એમ 2 પેટર્નમાં આપણે કામ કરીએ છીએ. નિવારક વર્ગોમાં અધસીમા આપણે જે સિલેક્ટેડ વર્ગ છે એની જ હું વાત કરું છું, 20 થી 30ની. નિવારક વર્ગ માટે એટલે કે પહેલી કોલમમાં સિલેક્ટેડ વર્ગ 20 થી 30 છે, જેનો મુદ્દા નંબર 2 અધસીમાનો જવાબ 20 છે, અને મુદ્દા નંબર 4 અધસીમા બિંદુ એનો જવાબ પણ 20 છે. એટલે કે નિવારકમાં અધસીમા પોતે જ અધસીમા બિંદુ બને છે. એ જ કોલમમાં ફરી પાછું જુઓ, 3 નંબરનો મુદ્દો ઉધ્વસીમા જવાબ છે 30, અને 5 નંબરનો મુદ્દો ઉધ્વસીમા બિંદુ એનો જવાબ છે 30. એટલે કે જે ઉધ્વસીમા છે એ જ ઉધ્વસીમા બિંદુ બને છે. આવું ક્યારે? તો કે નિવારક વર્ગો હોય ત્યારે. નિવારક કોને કહેવાય? તો કે આપેલા વર્ગના પાછલા છેડાનું નિવારણ નીચે થતું હોય. જેમ કે 10 થી 20માં અવલોકન 10 થી 19 જ ધ્યાનમાં લેવાય, પણ 20નું આવૃત્તિ ચિહ્ન ક્યાં પડે? નીચે. એવી રીતે 20 થી 30ના વર્ગમાં 20 થી 29 સુધીના આવૃત્તિ ચિહ્નો પડે, 30નું આવૃત્તિ ચિહ્ન નીચે જાય એટલે એને નીચે નિવારણ થયું કહેવાય. 30નું નિવારણ 30 થી 40માં થયું. હવે અનિવારક વર્ગોમાં બધા જ અવલોકનના આવૃત્તિ ચિહ્નો તે જ વર્ગમાં પડે. જેમ કે 10 થી 19, તો 10 અને 19 બંનેના અને વચ્ચેના બધા અવલોકનના આવૃત્તિ ચિહ્નો એમાં પડે. 20 થી 29ના પણ બધા જ અવલોકનો એ જ વર્ગમાં આવૃત્તિ ચિહ્નો આવશે. એટલે એને કહેવાય અનિવારક. એમાં પાછલા ઉધ્વસીમાનું નિવારણ નીચે થતું નથી. ચાલો હવે આ અનિવારક પેટર્નમાં હું ફરીથી સમજાવું છું કે સિલેક્ટેડ વર્ગ 20 થી 29 છે. અનિવારક પેટર્ન એટલે બીજી કોલમ, એમાં સિલેક્ટેડ એટલે 20 થી 29. હવે એમાં તમે જુઓ અધસીમા મુદ્દા નંબર 2 જવાબ કેટલો? 20, અને મુદ્દા નંબર 4નો જવાબ જુઓ અધસીમા બિંદુ બદલાઈ ગયું. એટલે કે 20 હતું ત્યાં 19.5 થઈ ગયું, તો 0.5 ઘટી ગયા. એવી જ રીતે 3 નંબરનો મુદ્દો ઉધ્વસીમા જુઓ તો કે 20 થી 29ની ઉધ્વસીમા આવે 29. હવે એમાં આપણે 0.5 વધી ગયા. 5 નંબરનો મુદ્દો જુઓ 29.5. એટલે કે જ્યારે અનિવારક વર્ગો હશે ત્યારે અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ આપણે સૂત્ર મુજબ ગણતરી કરવાની રહેશે. ઓકે દોસ્તો, ચાલો હવે આગળ વધીએ. હવેનો મુદ્દો છે મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે તમને આવડે જ છે કે જે વર્ગ અંતરાલ આપણો છે એના બંને છેડા એટલે કોણ? તો કે અધસીમા અને ઉધ્વસીમા, એનો સરવાળો ભાગ્યા 2. જો અધસીમા વત્તા ઉધ્વસીમા એનો સરવાળો ભાગ્યા 2. તો જુઓ આપણે જે સિલેક્ટેડ વર્ગ કરેલો છે 20 થી 30, એ વર્ગની અંદર વાત કરું તો 20 વત્તા 30 ભાગ્યા 2 25, અને અનિવારકમાં 20 થી 29.
તો કે 20 + 29 ભાગ્યા 2 એટલે 24.5. આ થઈ મધ્ય કિંમત. હવે આપણો જે 7 નંબરનો મુદ્દો છે એ છે વર્ગ લંબાઈ. 7 નંબરના મુદ્દામાં વર્ગ લંબાઈ. હવે વર્ગ લંબાઈનું સૂત્ર શું આવશે? તો કે વર્ગ વચ્ચેની લંબાઈ એટલે કે વર્ગ વચ્ચેનું અંતર. વર્ગમાં જે બે અંતરાલ હોય એની વચ્ચે કેટલું અંતર છે? આપણો સિલેક્ટેડ વર્ગ છે નિવારકમાં 20 થી 30. હવે ઘણા મિત્રો શું કરશે? ખાલી બાદબાકી કરશે અને જવાબ બોલી જશે 10. નો ડાઉટ નિવારક વખતે તમારો જવાબ સાચો છે, પરંતુ અનિવારકમાં તમે બાદબાકી કરશો ને તો તમારી બાદબાકી આવશે 9. 20 થી 29માં જુઓ બાદબાકી આવશે 9, પણ ત્યાં પણ આપણી વર્ગ લંબાઈ 10 જ છે. તો સર આના માટે શું કરવું? તો કે વર્ગ લંબાઈનું સૂત્ર યાદ રાખો. એનું સૂત્ર છે ઉધ્વ સીમા બિંદુ માઇનસ અધ સીમા બિંદુ. નહીં કે સીમામાંથી સીમા બાદ કરવી, બિંદુમાંથી બિંદુ બાદ કરવાનું. ચાલો હવે આપણે જોઈએ તો કે નિવારકમાં ઉધ્વ સીમા બિંદુ કેટલું છે? 5 નંબરનો મુદ્દો જુઓ એટલે ખબર પડે 30. અને અધ સીમા બિંદુ કેટલું છે? 4 નંબરના મુદ્દામાં જુઓ એટલે 20. એ બેની બાદબાકી કેટલી આવે? તો કે 10. સૂત્ર છે ઉધ્વ સીમા બિંદુ માઇનસ અધ સીમા બિંદુ એટલે 30માંથી 20 જાય તો 10. એવી જ રીતે બાજુમાં નિવારકની જગ્યાએ અનિવારક વર્ગ અંતરાલો છે. એમાં આપણો સિલેક્ટેડ વર્ગ છે 20 થી 29. હવે તમે જુઓ એમાં ઉધ્વ સીમા બિંદુ એટલે 5 નંબરના મુદ્દામાં જુઓ 29.5 છે અને અધ સીમા બિંદુ છે 19.5. બેની બાદબાકી કરો એટલે જવાબ આવે 10. મેં તમને હમણાં જ સમજાવ્યો કે મોટાભાગના વિદ્યાર્થી વર્ગ લંબાઈ ગણતી વખતે માત્ર વર્ગ અંતરાલની બાદબાકી કરે છે, પણ એ ખોટી બાબત છે. વર્ગ અંતરાલની બાદબાકી નથી કરવાની, પરંતુ ઉધ્વ સીમા બિંદુ માઇનસ અધ સીમા બિંદુ કરવાનું છે અને આ રીતે આપણે જવાબો મેળવવાના છે. તો દોસ્તો આપણે આ 7 ટોપિકની આજે ઊંડાણપૂર્વક ચર્ચા કરી. વર્ગ અંતરાલો શીખ્યા, નિવારક અનિવારક, ત્યારબાદ એમાં અધ સીમા, ઉધ્વ સીમા, અધ સીમા બિંદુ, ઉધ્વ સીમા બિંદુ, મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ. આ દરેક બાબત આપણે શીખ્યા, જેની વ્યાખ્યાઓ પણ આવી જાય છે. તમે આ બોક્સ એક તૈયાર કરો તો એના ઉપરથી વ્યાખ્યાઓ પણ યાદ રાખી શકાય. જેમ કે અધ સીમાની વાત કરું તો વર્ગ અંતરાલનું ન્યૂનતમ મૂલ્ય ધરાવતી સીમા એટલે અધ સીમા. ઉધ્વ સીમાની વ્યાખ્યા એટલે મહત્તમ મૂલ્ય ધરાવતી સીમાને ઉધ્વ સીમા કહેવાય. અધ સીમા બિંદુનું જે સૂત્ર છે, સૂત્ર ઉપરથી જ એની વ્યાખ્યા બની જાય. આપેલા વર્ગની અધ સીમા અને અગાઉના વર્ગની ઉધ્વ સીમાના સરવાળાને 2 વડે ભાગવાથી જે મૂલ્ય મળે એને કહેવાય અધ સીમા બિંદુ. એવી જ રીતે ઉધ્વ સીમા બિંદુની વ્યાખ્યા પણ સૂત્ર ઉપરથી મળે. આપેલા વર્ગની ઉધ્વ સીમા અને પછીના વર્ગની અધ સીમાના સરવાળાને 2 વડે ભાગવાથી જે મૂલ્ય મળે એને કહેવાય ઉધ્વ સીમા બિંદુ. ત્યાર પછી મધ્ય કિંમતની વ્યાખ્યા. હું અત્યારે વ્યાખ્યા સૂત્ર ઉપરથી બનાવું છું અને વ્યાખ્યા આ જ રીતે યાદ રાખવાની છે દોસ્તો. આપેલા વર્ગની અધ સીમા અને ઉધ્વ સીમાના સરવાળાને 2 વડે ભાગવાથી જે મૂલ્ય મળશે તેને કહેવાય મધ્ય કિંમત. અને હવે છેલ્લે વર્ગ લંબાઈની વ્યાખ્યા. તો કે આપેલા વર્ગ અંતરાલને ઉધ્વ સીમા બિંદુમાંથી અધ સીમા બિંદુ બાદ કરતાં જે કિંમત મળે એને વર્ગ લંબાઈ કહેવાય છે. આમ આપણે આજે આ જુદા જુદા 7 ટોપિકની ચર્ચા કરી. આવતીકાલે ફરી મળીશું દોસ્તો. થેન્ક યુ વેરી મચ. જો તમને કોઈ પ્રશ્ન હોય તો આ મોબાઈલ નંબર ઉપર પૂછી શકો છો. ફરી એકવાર બધાનો ખૂબ ખૂબ આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, સાથે સાથે બેલ આઇકોન દબાવી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો અને દરેક વિદ્યાર્થી મિત્રોને શેર કરજો. ફરી એક વખત થેન્ક યુ વેરી મચ.